સમાચાર બનાસકાંઠામાંથી કે જ્યાં પાંથાવાડાની ગુંદરી બોર્ડર પરથી ચાંદી ભરેલી કાર ઝડપાઈ। કારમાંથી ઝડપાઈ 43.50 લાખની શંકાસ્પદ ચાંદી। રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતી કારની તલાશી લેતા ચાંદી ઝડપાઈ ગઈ હોવાની વિગત છે। પોલીસે કાર ચાલકને ઝડપી ચાંદી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાની વિગત। તો 43.50 લાખની શંકાસ્પદ ચાંદી ઝડપાઈ છે। સંવાદદાતા અતુલ ત્રિવેદી વધુ વિગત આપી રહ્યા છે। અતુલ, પૂરી વિગત। ચોક્કસ રાજસ્થાન અને ગુજરાતને જોડતી પાંથાવાડાની ગુંદરી બોર્ડર છે ને ત્યાંથી એક જે ગાડી પસાર થઈ રહી હતી ત્યારે આ પોલીસ જે વાહન ચેકિંગ દરમિયાન આ ગાડી પર શંકા જતા પોલીસે આ ગાડીને ઊભી રખાવી હતી અને ત્યારબાદ તેમાં જે ચાંદી ભરેલી હતી તે પોલીસે જપ્ત કરી હતી। રાજસ્થાનથી ગુજરાતમાં આ ચાંદી લઈ જવાતી હતી ત્યારે પોલીસે શંકાને આધારે તેમાં તપાસ કરી હતી અને અંદાજિત 43 લાખની શંકાસ્પદ ચાંદીની અત્યારે તો જપ્ત કરી છે। પોલીસે કાર ચાલક વિશાલ વ્યાસને ઝડપી અને તેની સાથે 43 લાખનો મુદ્દામાલ પણ કબજે કરી અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। બિલકુલ, તો પોલીસ દ્વારા કાર ચાલકને ઝડપી પાડવામાં આવ્યો છે। આ ચાંદીનો જથ્થો ક્યાં લઈ જવામાં આવતો હતો તેને લઈને હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।